गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी की माताजी हीराबा वोट देकर आई है। अभी अभी 98 साल की उम्र है, आप देख सकते हैं हमारे साथ में है। बाप वोट देकर आई, मत आपी ना बा मत आप्यो? હા. કેવી સરકાર ઈચ્છો છો તમે? શું ઈચ્છો છો? ગુજરાત જીતવાની અને ગુજરાત છે એ જ માનવ બાપ છે. ગુજરાતનું બહુ કામ કર્યું છે અને કરે છે અને સાથ ગુજરાત આપશે અને આપે છે. તમે શું ઈચ્છો છો? તમારા દીકરા મોદી સાહેબ મુખ્યમંત્રી બનશે ત્રીજી વાર, કેટલો આનંદ છે? શું પહેલા માનો? ગુજરાત જીતવાનું અને પછી મુખ્યમંત્રીનો ટાઈમ આવશે એટલે એ પણ ખુરશી લેવાનો. નહીં, મુખ્યમંત્રી કે વડાપ્રધાન? હા, પહેલા ગુજરાત જીતીને પછી શું કરવાનું? પછી વડાપ્રધાન બનશે. અને દીકરાના કામથી તમે ખુશ છો? નરેન્દ્રભાઈના કામથી ખુશ છો? હા, તમે પણ શું જુઓ છો? એનું કામ કેટલું છે? એ રાત દિવસ ઊંઘતો નથી, એને ખાવાની નથી પડી, એને લોચ ના જુએ, કોઈની લોચ લેતો નથી, કોઈને લેવા દેતો નથી, સચ્ચી હેડે છે અને માલિક છે એને વાળી પ્રભુ છે એ જ સાચું છે. तो ये है गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी की माताजी 98 साल है, वोट देकर आई है। उनको उम्मीद है कि उनका बेटा फिर एक बार मुख्यमंत्री बनेगा, यानी कि तीसरी बार मुख्यमंत्री बनेगा। उन्होंने और एक बड़ी बात कही है, ये वही कही है कि एक बार फिर गुजरात जीतना है, उसके बाद प्रधानमंत्री की दौड़ में उनका बेटा जो है नरेंद्र भाई मोदी वो शामिल है। रौनक पटेल, एबीपी न्यूज, गांधीनगर।